મીટ મળી છે પણ હામી બે ની આંખું ભેળી થાય એટલે બે ની પાપણ્યું છે એ ધરતીને ખોદવા માંડે, પાપણના પડદા બે નીચું જોઈ જાય. એ શુદ્ધ પ્રેમ હતો અને પછી મોટા થાય છે અને નાના હતા ત્યારે ભેળા ભેહું સારવા જતા, રોળ કોળામળો રમતા, પછી મોટા થયા પછી અમુક મર્યાદાઓ આવી જાય એટલે જાય નહીં, કાંઈ ભેહું ચારવા કે જાય નહીં. અર્જુન છે એ એકલો પાવો બહુ સારો વગાડતો પોતે અને ભેહું ગાયું ભેહું ચારે ને પાવો વગાડતો હોય. પછી એવી ઘટના બને છે, જાયણીએ નક્કી કરી લીધું હતું કે મારે લગ્ન કરવા તો અર્જુનની હારે, ને અર્જુનના મોટા ભાઈ લાખા હારે જાયણીનો સંબંધ થાય છે. અને પછી એને કહી દીધું અર્જુનને કે હું લગ્ન કરું તો તારી સાથે, બાકી દુનિયામાં બીજા બધા મારા માટે ભાઈ બાપ હોય છે. હું ક્ષત્રિયાણી છું, હું મેરની દીકરી છું. મેં એકવાર નક્કી કરી લીધું કે મારે આની હારે, આ મારો પતિ છે, પછી હું બીજો પતિ ના ધારી શકું. અને આખી વાત કહે છે કે તું મારા ભાભી અમારા, એટલે તમે મારી માં કહેવાઓ, તમે આવા શબ્દો બોલો એ બરાબર ન કહેવાય. શુદ્ધ પ્રેમ છે, સ્પર્શ નથી કર્યો એકાબીજાને, આંખુંથી આંખું જ મળેલી છે. આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હમી નોંધ્યું એની કાળજ હોહર્યું. અને પછી અર્જુન પોતાની ગાયું ભેહું ટૂંકમાં કહું તો મૂકીને નીકળી જાય છે. નવાબના એ રાજમાં અમુક લૂંટારાઓ હતા, એ પકડાતા નહોતા, એને એ બધા એને અર્જુન પરમારે પકડ્યા. મર્દમેર તો હોય એનાથી રહેવાનું, પકડ્યા. એમાં બહુ ઘાયલ થઈ ગયો, અંદરથી તો ઘાયલ હતો જ. એમાં એવી ઘટના બને છે, એક વખત રાતના 12 વાગે એ મૈયારીના પાદરમાં વડલાને થડે બેહીને અર્જુન છે એ પાવો મીંડો વગાડવા, અને જાયણીને હંભળાણા સુર. જાયણી છે એ ઉઠીને જાય છે, અર્જુનને પાવો વગાડતા વગાડતા આમ પડછાયો દેખાણો. આમ જોયું એટલે જાયણી છે, એટલે કીધું કે અત્યારે આ રાતે તમે અહીંયા આવો છો? એટલે જાયણીએ એટલું જ કીધું કે મને મારી મર્યાદાની ખબર છે, તું પાવો વગાડ્યું સાંભળીને વહી જાય, હવે હું જાજુ જીવી પણ નહીં, કારણ કે તારા સિવાય હું બીજે વિવાહ ન કરી શકું. પછી અર્જુન એને સમજાવે છે કે તમે મોટા ભાઈ મારો છે ને યારે સંબંધ થયો તો તમે મારા માં કહેવાઓ. આટલી વાત હાલતા હાલતા એટલું ખાલી જાયણીએ કીધું કે તું પાછી તારી ગાયું ભેહું ચારવા માંડ, હું ભાત લઈને આવીશ, તારા સિવાય હું કોઈ ધણી ન ધારી શકું. એને કીધું કે મારી ગાયું ભેહું ક્યાં હોય મને ખબર નથી. જાયણી કે તને નથી ખબર, મને ખબર છે. ગામના કોઈ એવા માણસ છે એને અધરો અધર તારી ભેહુંને વેચી નાખી છે. એ અહીંથી હાકીને ભાલમાં જવું હોય તો પંચાળનો ખૂણો આડો આવે, એટલે પંચાળ સુધી પૂગ્યા ને તો પારું ડૂકી ગયા, હારી ગયા, ત્યાં બેહી ગયા. ભેહું ઠેઠ ભાલમાં પૂગી છે. આપણું ગીત કોઈ દી ખોટું ન હોય. ભેહું તારી ભાલમાં ઘાયલ, પારું પંચાળમાં જોલા ખાય. અને ગીર ગાય અત્યારે વખણાય છે એમ તે દી વખણાતી હતી. એટલે ગાયું ગોંદરે જ છે, મયારીમાં જ છે, ઘેડમાં જ છે, પણ વાસરું ગીર ગાય વાળા ઠેઠ વઢિયારમાંથી આવ્યા હતા, એને અધરો અધર કોકે વેચી નાખ્યા. એટલે વાસરું છે એ ઠેઠ વઢિયારમાં છે, બાકી પારું તારા અહીંયા ગાયું તારી ગોંદરે છે. ઈ આ 2-3 કડી ગીતની યાદી થઈ, એટલા માટે છેલ્લી વાર પાવો વગાડી લે. જાયણી અર્જુનને કહે છે કે ચાંદો ઉગ્યો એજી ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, અને હે લેરીડા હરીડું હાથ મેરે આલાર શેરમાં જાણિયા. હું ટૂંકમાં કહું છે એટલે. અને પછી એમ કે છે અરે પાવો તું વગાડમાં ઘાયલ, પાવો તું વગાડમાં, પાવામાં મન મારા મોયા નરજણિયા. જય હો. ભાલમાં ઘાયલ, ભેહું તારી બાલમાં, એ લેરીડા 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 પારુડા પંચાળમાં બોલા ખાય રે અર્જણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. હે જાયણી કે છે અર્જણ, હે પરમાર, હે મેર,
તું આજ પાવો વગાડી લે અને ચાંદો ઉગ્યો ચોકમાં આ ચોકમાં કેવો ચંદ્ર આવ્યો છે છેલ્લી વારનો આપણો શુદ્ધ પ્રેમ છે ઈ પ્રેમને માણી અને પછી હું જાજુ જીવી નહીં શકું અને તું જો ગાયું બે હું લઈ આવ્યો હોય તો મને ખબર છે ગાયું તારી ગોંદરે ખાયન ગાયું તારી ગોંદરે એ લેરીડા 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 વાછરું વટિયારમાં ઢોલા ખાઈ રે ગરગણિયા વાછરું વટિયારમાં ઢોલા ખાઈ રે ગરગણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ખાયન ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા લેરીડા હરિયું નાચી રે હાલાર શેરમાં દરેક ડાયરાઓમાં ગીત ગવાય છે પણ હવે જે મજા છે આટલી જ્યારે વાત કરીને ત્યારે જાયણી ને અર્જણીઓ એમ કહે છે કે હવે આ ગામમાં હું કોઈ દી પગ નહીં મૂકું પણ મને એટલું કે જાયણી તારે મારી હારે જ વિવાહ કરવા છે લગ્ન કરવા છે એવો તને વિચાર શું કામ એને કે કારણે આવ્યો છે ત્યારે જાયણી અર્જણને કહે છે કેદી તે નક્કી કર્યું અને શું કામે નક્કી કર્યું કે એટલા માટે કે જાપે તારી એ જી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી તો એમાં શું થયું ત્યારે અર્જણીએ જાયણી કે છે એમાં મને આવતા જાતાનો નેડો લાગ્યો અર્જણિયા આવતા રે જાતાનો નેડો લાગ્યો અર્જણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ગીત તો લાંબુ છે પણ છેલ્લે અર્જણ હાલતો થયો ત્યારે જાયણીએ કીધું તું પાછો આવજે હું રાહ જોઈશ અર્જણે કીધું હવે હું પાછો કોઈ દી આવીશ નહીં તું આવીશ મને ભરોસો છે જાયણીએ કીધું અર્જણ કે હું નહીં આવું જાયણી તો એમ કે છે તું પાછો આવીશ અર્જણે કીધું એટલો વિશ્વાસ છે એનું કારણ ત્યારે જાયણી કે છે એટલા માટે કે તારે ને મારે એ ઠીક છે ઘાયલ તારે ને મારે ઠીક છે માટે ઠીક ને ઠેકાણે વેલો આવી દે અર્જણિયા ઠીક ને ઠેકાણે વેલો આવી દે અર્જણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા હરિયું ગાતું રે આલાર જાયણીનો મૈયારીનો શુદ્ધ પ્રેમ એટલે આ કડીમાં મેં કીધું કે હે 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 જાયણીને હે એક અર્જણિયો ઘાયલ હજી એનો ચોકમાં ઊભો ચાંદ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે અને હવેની કડી બહુ સરસ છે છેલ્લી કડી બીજું ગીત નથી કહેતો પણ શુદ્ધ પ્રેમ કોને કહેવાય કવિ કોને વંદન કરે સલામ કરે કે હે 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 રાજ પવિત્ર એ આવા પ્રેમની રાહે કહે રાજ પવિત્ર અરે
अरे कहे राज पवित्र आवा प्रेमनी राहे जे चालियांगे ले सलाम हैराना। अरे राज पवित्र प्रेम ना तेरे चालियांगे ले सलाम हैराना। ये प्रेम हठीला हाड हम फावे राज पवित्र